ઇડલીની સાઇઝ જો જમ્બો સાઇઝ છે, નાની નથી આમ જોવો તમે. પછી એની સાથે જે આ સાંભર છે એ તો તમારે જેટલો જોઈએ ને એટલું અનલિમિટેડ આવે. ભાજિયામાં તમને પાણીની બોટલ હરકી નથી આવતી તો તમે આમ 25 રૂપિયામાં પોહાય કઈ રીતે? 20 રૂપિયામાં પોહાઈ જાય. હાલ્યા કરે આપણું ગાડું ઓળું 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 હાલ્યા કરે. તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી વખત થોડીની દુનિયાની અંદર. તો ગાઈઝ તમને કહું કે ભાઈ તમને હું 25 રૂપિયામાં મસાલા ઢોસા ખવડાવું અને 20 રૂપિયામાં ઇડલી ખવડાવું અને 15 રૂપિયામાં તમને સાદા ઢોસા. તો જી હા ગાઈઝ, અત્યારે હું હાલ મહુવા શહેરની અંદર છું અને અહીંયા જે આપણા રાજુભાઈ છે એ તમને 25 રૂપિયામાં મસાલા ઢોસા, જેમ કહેવાય કે આટલી મોંઘવારીની અંદર 20 રૂપિયા કે 25 રૂપિયામાં તમને મસાલા ઢોસા ખવડાવે છે. અને પ્લસ જે સાદા ઢોસા તમારે પેપર ઢોસા ખાવા હોય એના ખાલી ને ખાલી માત્ર 15 રૂપિયા. તો ચાલો એનો ટેસ્ટ માણીએ, રાજુભાઈ સાથે વાત પણ કરશું. અને હા, સાઉથ ઇન્ડિયનમાં બેસ્ટમાં બેસ્ટ જો કોઈ સસ્તું ને સારું ખવડાવતું હોય તો આપણા રાજુભાઈ છે. તો ચાલો આપણે એની મુલાકાત કરીએ. અને ગાઈઝ અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આપણા રાજુભાઈ છે એ 25 રૂપિયામાં જે મસાલા ઢોસા છે એ બનાવી રહ્યા છે. જો તેમનું બેટર છે એ પણ એકદમ મસ્ત ક્વોલિટીવાળું છે અને કંઈક આ પ્રકારે જે ઢોસા છે એ બનાવે છે મોટા તવા ઉપર. અને ખાસ કરીને અત્યારે સાંજનો સમય હોય એટલે ટ્રાફિક પણ એમને એટલું જ હોય છે, કારણ કે 5 થી 11નો ટાઈમ હોય એટલે બધા જ ફ્રી થઈ અને નાસ્તો કરવા માટે, જમવા માટે આવતા હોય છે. તો અહીંયા જોઈ શકો છો કે કંઈક આ રીતે જેમ કહેવાય કે આપણા ઢોસા છે એ તૈયાર થઈ રહ્યા છે. અને આ જે છે એ ટામેટાં મતલબ કે શેકેલા, આપણી સાદી ભાષામાં કહીએ તો શેકેલા છે, જોઈ શકો છો. તો જુઓ કંઈક આ પ્રકારે એમ કહેવાય કે જે તવા ઉપર એમના ઢોસા તૈયાર થાય છે અને એની ઉપર હવે આવે છે કોથમીરનું ગાર્નિશિંગ, એટલે કે કોથમીરનો એકદમ તડકો લાગી જાય હવે ઉપર અને એનો સ્વાદ પણ એક અલગ આવશે. અને આ છે ને બાફેલા બટેકા છે, એનું જે છે એ ગ્રેવી ટાઈપ ટેક્સચર તૈયાર કરેલું છે. અને ગાઈઝ મને તો છે ને એ સમજમાં નથી આવતું કે આ 25 રૂપિયાની પ્રાઇસ છે અને તમે જુઓ આ 60 રૂપિયાવાળો જે ઢોસો બનતો હોય ને એ જ ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ એવી, અને એની અંદર જે આઈટમ એડ કર્યા છે એ પણ એટલી વસ્તુ છે. જોઈ શકો છો કે કંઈક આ રીતે બનાવે છે અને ખાસ કરીને 25 રૂપિયામાં તો ભાઈ ઇનફ કહેવાય આ વસ્તુ. જો તમે ખાલી આમ તમે જુઓ ને ત્યાં જ મોઢામાં પાણી આવી જાય. પછી કંઈક આ રીતે કટિંગ કરી અને આપણી ડીશ તૈયાર થઈ જશે હમણાં. તો ગાઈસ અત્યારે હાલ આપણે મહુવા શહેરની અંદર જેમ કહેવાય કે સાઉથમાં ચોકલેટ ખવડાવતું આપણા રાજુભાઈ છે. રાજુભાઈ, સ્વાગત છે આપણી ચેનલમાં. અને પ્લસ હવે એનું છે તમારું કહેવાય કે શરૂઆતથી લઈ અને અત્યાર સુધી આ અમારા શેઠે શરૂઆત કરી પતુભાઈ મદરાથી. હાલ અત્યારે દેશમાં છે. હું અત્યારે હકારું છું છેલ્લા 5-6 વર્ષથી હકારું છું. અત્યારે આપણે અહીંયા સ્ટાર્ટિંગ કેટલાથી થઈ જાય? સ્ટાર્ટિંગ 3 રૂપિયાથી શરૂઆત કરેલી અમારા શેઠે. 3 રૂપિયા? 3 રૂપિયાથી 30 વર્ષ પહેલા જે સ્ટાર્ટિંગ 3 રૂપિયાથી કરી. અત્યારે 25 રૂપિયા ભાવ છે મસાલા ઢોસા ના. ઇડલીના 20 રૂપિયા, ઉત્તપમના 40 ને પેપર ઢોસાના 15 રૂપિયા. અને આપણે ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ 5 થી 11, 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખે. 25 રૂપિયા ભાવ લેવાનો, ગ્રાહકને સંતોષ થાય, ગ્રાહકનો એટલો પ્રેમ આપણી માથે. મેં એમ વિચાર્યું કે ભાઈ તમને પાણીની બોટલ હરકી નથી આવતી તો તમે આમ 25 રૂપિયામાં પોહાય કઈ રીતે? 20 રૂપિયામાં પોહાઈ જાય. હાલ્યા કરે આપણું ગાડું ઓળું 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 હાલ્યા કરે. પછી ઇડલી છે એના પણ 20 રૂપિયા તમે ખવડાવો? પ્યોર સિંગતેલ જ વાપરવાનું, એમાં કઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો ગ્રાહક કરે. બટેટાથી માંડીને તમામ વસ્તુ આપી બધું સારું જ વાપરવાનું. ગ્રાહકને સાથ સહકારથી જ આપણે એટલું આપણને પ્રેમ મેળવે છે. એની શરૂઆત કેટલા ટાઈમથી થઈ? મતલબ એની શરૂઆત લગભગ 82-83 ની સાલમાં અમારા શેઠ આવીને કરી છે ચાલુ. મતલબ કે 40-45 વર્ષ? 35-37 વર્ષ તો પાકા. મહુવાની જનતાનો રિસ્પોન્સ કેવો? જોરદાર.
બહુ પ્રેમ છે. મોવાની જનતાનો અથવા બહારની જનતાનો બહુ પ્રેમ છે. ને ઓર્ડર ઉપર અમે લગ્ન પ્રસંગમાં ઓર્ડર ઉપર જઈ જાફરાબાદ, ઉના, આ બધું પ્રાપત તણસા બાજુ બધે અમે લગભગ ભાવનગર જિલ્લામાં એક ગામ બાકી નહીં તમે ઓર્ડરમાં નહીં ગયા હોય. બધે ઓર્ડર અમારે ચાલુ જ હોય. અહીંનું એડ્રેસ આપી દેજો, કારણ કે બધા લોકોને શું છે કે અહીંયા આવે તો પછી ગળતો નથી. ગાર્ડન રોડ કૃષ્ણા કોમ્યુનિટી હોલની પડખે. ગાર્ડન રોડ કૃષ્ણા કોમ્યુનિટી હોલની પડખે છે. તો હવે આપણે રાજુભાઈને જે ઢોસા છે એ જરાક ટેસ્ટ કરીને તમને હું રિવ્યુ બતાવું. અને આ છે એમનો સાંભર જે અનલિમિટેડ ખવડાવે. અને આ છે વ્હાઈટ ચટણી. અને આ છે એમની ઇડલી જેની પ્રાઇસ ફક્ત ને ફક્ત 20 રૂપિયા છે. અને આ છે આપણું બેટર. તો ગાઈઝ આ અવાજ જે છે એ હું પાછળથી આપું છું, મતલબ કે વોઇસ આપું છું, કારણ કે ત્યારની જે ક્લિપ આપણે શૂટ કરી હતી એમાં થોડુંક માઇકમાં ઇશ્યુ હશે, ખબર નહીં શું થયું, બટ અવાજ નહોતો આવ્યો. એટલે આઈ હોપ થોડુંક એડજસ્ટ કરી લેજો. બાકી અત્યારે જે ઢોસાની ડીશ આપણી તૈયાર થઈને આવી અને મેં ચેક પણ કર્યું, ટેસ્ટ બી કર્યો. બાકી જેમ કહેવાય ને તમે માર્કેટમાં 60-70માં જે ઢોસો ખાતા હોય હોટલની અંદર, મોટી રેસ્ટોરન્ટની અંદર, તો એ સેમ ટુ સેમ ટેસ્ટ અહીંયા મને જે છે એ જમવામાં આવ્યો હતો. આપણે દેશી સ્ટાઇલમાં ખાવાનું, દેશી સ્ટાઇલ ઢોસા છે સાઉથના, આપણે ખાવાનું કાઠિયાવાડી સ્ટાઇલ આમ કરીને નામ. ગાઈસ ઢોસાની મેં વાત કરી, ખૂબ જ ટેસ્ટી છે. અને સાઈડમાં જે એમની ઇડલી છે એની પ્રાઇસ ફક્ત ને ફક્ત 20 રૂપિયા. 20 રૂપિયામાં જે છે એ ઇડલી તમને ખવડાવે છે. નજીક આવો બતાવું છું એમની ઇડલી. જો ઇડલીની સાઇઝ જો જમ્બો સાઇઝ છે, નાની રીતે આમ જોવો તમે. પછી એની સાથે જે આ સાંભર છે એ તો તમારે જેટલો જોઈએ ને એટલું અનલિમિટેડ આવે. અને આમ કરો ને હાવ પછી મતલબ હા સાઉથ ઇન્ડિયન જે ટેસ્ટ હોય એ તમને 20 રૂપિયામાં મળે. તો જરાક આપણે એક બાઇટ લઈ અને તમે ટેસ્ટ કરાવો. 20 રૂપિયામાં 60 રૂપિયા જેવી ઇડલી હોય ને એનો ટેસ્ટ આવે. અને આપણે એમ કહેવાય કે ગરીબો માટે તો આમ જન્નત કહેવાય ભાઈ. આ 20 રૂપિયામાં ઇડલી એટલે બહુ. તો ગાઈઝ અત્યારે એમ કહેવાય કે રાજુભાઈના જે જોરદાર ઢોસા છે એ ખાય અને આપણે એમ કહેવાય કે ફૂલ થઈ ગયા છે. 25 રૂપિયાની જે ઢોસાની ડીશ છે અને 20 રૂપિયાના જે ઇડલી છે, તો એકદમ જોરદાર આપણે જમી લીધું છે. અને અત્યારે હાલ એમ કહેવાય કે મહુવાની જે માલણ નદી છે એના કિનારે આપણે આવી ગયા છીએ અને વિચાર્યું કે ભાઈ અહીંયા તમને થોડોક રિવ્યૂ આપી દઉં. 20 રૂપિયાની અંદર ઇડલી એટલે બેસ્ટ કહેવાય ભાઈ. પ્રાઇસ પ્રમાણે એની ક્વોલિટી પણ એકદમ જોરદાર હતી. પછી જે આપણે મસાલા ઢોસા હતા જેની પ્રાઇસ 25 રૂપિયા હતી ને પણ બેસ્ટ ક્વોલિટી હતી. 25 રૂપિયામાં તો ઇનફ થઈ જાય ભાઈ. એક પર્સન જો જાય તો એને તો 25 રૂપિયામાં પૂરું થઈ જાય મતલબ. તો આ વિડીયો ગમ્યો હશે. હવે તમે અહીંયા જો હો, લોકલ હો અથવા તો બહારથી આવતા હોય, અહીંયા રાજુભાઈના જે ઢોસા છે એ ખાજો અને પછી મને જણાવજો તમને ઢોસા કેવા લાગ્યા. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.